નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મોબાઈલ રિચાર્જ, ખુશખબર, એલપીજી સિલિન્ડર ફેરફાર, 1 જાન્યુઆરીથી ખેડૂતોને લોન, પોસ્ટ ઓફિસ ફેરફાર, નવું વર્ષ, રેશન કાર્ડ નિયમો, ગુજરાતમાં વરસાદ, ગેસ સિલિન્ડરના નવા ભાવ, ઉત્તરાયણમાં વરસાદ, લાઇટ બિલ ઓછું, રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા ભેટ, સરકારની 5 નવી યોજના, હીરા ઉદ્યોગમાં મંદી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ગુજરાતમાં મફત વાઈફાઈ, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને નવા એટીએમ કાર્ડના નવા નિયમો અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવે તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખાસ કરીને નવા મોબાઈલ રિચાર્જ ઉપર છે એ ખુશખબર આવી ગઈ છે. નવા વર્ષથી મોબાઈલ રિચાર્જમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. મિત્રો, તમને ખ્યાલ હશે, ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાયે સોમવારે ટેરિફ નિયમો છે એમાં સુધારો કર્યો હતો અને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર છે એને ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસની જે સેવા છે એ માટે અલગ પ્લાન જારી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. ટેલિકોમ રેગ્યુલેટરી જે ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલે સોમવારે ટેરિફ નિયમો છે એમાં ફેરફાર કર્યો છે અને આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ડેટાનો ઉપયોગ નથી કરતા એવા લોકોને પણ હવે રિચાર્જ છે આપવામાં આવશે. એટલે કે પહેલાં તમને ખ્યાલ હતું કે જે પણ લોકો ડેટાનો ઉપયોગ નથી કરતા, ઇન્ટરનેટ વાપરતા નથી, એવા લોકોને ફરજિયાતપણે છે એ ઇન્ટરનેટ અને વોઇસ કોલિંગનું છે રિચાર્જ કરાવવું પડતું હતું, પરંતુ હવે એ નિયમમાં ફેરફાર થઈ ગયો છે. હવેથી આ નિયમ લાગુ થશે એટલે તમારે માત્ર ને માત્ર જો વોઇસ કોલિંગનું અથવા તો એસએમએસનું તમારે રિચાર્જ પ્લાન કરાવવો હોય તો એ તમે અલગથી રિચાર્જ પ્લાન કરાવી શકશો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો એલપીજી સિલિન્ડરમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે વધારો થશે કે ઘટાડો, એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે, એટલે કે નવા ભાવ છે જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાય સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણો ફેરફાર કર્યો છે, પરંતુ દેશભરમાં 14 કિલોના કિચન સિલિન્ડરની કિંમતમાં લાંબા સમયથી સ્થિર છે ભાવ અને આ ભાવમાં હજી ઘટાડો છે એ કે વધારો થયો નથી. આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતોમાં ફેરફારની આશા રાખી રહ્યા છે, કારણ કે મિત્રો 1 જાન્યુઆરી 2025થી જો કિચન સિલિન્ડર એટલે કે ઘરેલું ઉપયોગ માટે જે ગેસ સિલિન્ડર ઉપયોગમાં આવે છે એની કિંમતમાં જો ઘટાડો થાય તો ઘણી ખરી મોંઘવારી છે ઘટી શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 જાન્યુઆરીથી ખેડૂતોને લોન મળવાની શરૂ થઈ જશે. જે પણ ખેડૂતોને લોન લેવી હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને આજના સમાચાર પણ જાણી લેજો. હવે મિત્રો, સમાચાર કંઈક એવા છે કે આગામી ફેરફાર 1 જાન્યુઆરી 2025થી જે થવા જઈ રહ્યા છે એમાં ખેડૂતો સાથે સંબંધિત જે લોન છે એમાં આરબીઆઈ દ્વારા એક નવો નિયમ જાહેર કર્યો છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે એની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં જ મિત્રો આરબીઆઈએ ખેડૂતો માટે સુરક્ષિત અને અસુરક્ષિત લોનની જે 2 કેટેગરી હોય છે એમાંથી અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે હવે તેઓ 1,60,000 રૂપિયા નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. તો સરકાર દ્વારા આ જે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, ખરેખર બેંક દ્વારા આપવામાં આવે છે કે સરકાર દ્વારા, એ પણ તમને જણાવીએ તો મિત્રો આ લોનની રકમ છે એ બેંકમાંથી આપવામાં આવશે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી, કારણ કે મિત્રો બેંકમાંથી જે લોન આપવામાં આવે છે એની કિંમત અને એનું વ્યાજદર છે એ તમને ખ્યાલ હશે, પરંતુ એમાં પણ જે ગેરંટી વગરની લોન આપવામાં આવે છે, ગેરંટી વગરની લોનમાં તમારે માત્ર અને માત્ર બેંકમાં જવાનું છે અને બેંકમાંથી તમને જે ડોક્યુમેન્ટ માગે એ ડોક્યુમેન્ટ દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ટપાલ બુક પોસ્ટ ઉપર છે એ સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે, કારણ કે મિત્રો ટપાલ બુક પોસ્ટ છે એ બંધ થઈ શકે છે. સંદેશ વ્યવહાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે કોઈ પણ પૂર્વ સૂચના વિના બુક પોસ્ટ સેવા બંધ કરી દીધી છે અને આ સેવા જેણે ગ્રાહકોને માત્ર 80 રૂપિયામાં 5 કિલો સુધીના રજિસ્ટર્ડ પુસ્તકો મોકલવાની મંજૂરી છે એ આપી હતી
તે પણ ઘણા લોકો માટે આશીર્વાદ સન્માન છે એ હતી, જે ખર્ચાળ કુરિયર સેવાઓનો ખર્ચો અસરકારક વિકલ્પ ઓફર કરતી હતી અને હવે આ સેવાઓનો અણધાર્યા છે એ સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેમાં નોંધપાત્ર ફટકો પડી શકે છે. કારણ કે મિત્રો, જે સંદેશ વ્યવહાર મંત્રાલય છે એમના દ્વારા ટપાલ વિભાગ દ્વારા જે બુક પોસ્ટ કરવા માટેની જે સેવા હતી એ બંધ કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, નવું વર્ષ રેશન કાર્ડમાં સૌથી મોટા ફેરફાર છે સામે આવી શકે છે. કારણ કે મિત્રો, રેશન કાર્ડ એક એવી વસ્તુ છે જેની અંતર્ગત મફતમાં અનાજ આપવામાં આવે છે. ઘણા બધા લોકોને છે એ મફતમાં અનાજ નથી મળતું, તો એવા લોકો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. કારણ કે જે મફત અનાજની યોજના છે એમાં હવે તમને સરકાર દ્વારા 2028 સુધી મફત અનાજ છે આપવામાં આવશે. હવે આ જે નિયમ એમાં લાગુ કરવામાં આવ્યો છે, ફેરફાર કરવામાં આવ્યો છે, એમાં ભારત સરકારે 1 જાન્યુઆરી 2025થી રાશન વિતરણ પ્રણાલી છે, એટલે કે રાશન અંતર્ગત જે અનાજ વિતરણની પ્રણાલી એટલે એની સિસ્ટમ છે એમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. રાશનના જથ્થામાં ફેરફાર કરવામાં આવશે. મિત્રો, પાત્ર પરિવારો છે એટલે કે જેમને ઘઉં ચોખા મળે છે એમને ઘઉં અને ચોખાનો જથ્થો છે એના જે ફેરફાર એમાં કિલોગ્રામ ઉપર જે ઘઉં અને ચોખા રેશન કાર્ડ દીઠ અને કાર્ડ દીઠ અને વ્યક્તિ દીઠ આપવામાં આવે છે એમાં ફેરફાર થતો જોવા મળશે. કારણ કે મિત્રો, પ્રથમ છે એ પહેલાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, એ હવે 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવામાં આવશે. તો ઘણા બધા રેશન કાર્ડમાં છે એ અનાજ નથી મળતું અને ઘણા બધા રેશન કાર્ડમાં જે અનાજ આપવામાં આવે છે એમાં પણ હવે ઘટાડો થઈ શકે છે. કારણ કે કુટુંબ દીઠ જે અનાજ આપવામાં આવે છે એમાં પણ ઘટાડો થશે અને વ્યક્તિ દીઠ જે અનાજ આપવામાં આવે છે એમાં પણ ઘટાડો થશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ ગુજરાત ઉપર સંકટના વાદળો મંડલાતા જોવા મળી રહ્યા છે. મિત્રો, ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ છે બદલાયો હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં લગભગ અડધા ડઝન જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી છે કે હજુ પણ રાજ્યના કેટલાય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ અથવા તો માવઠું થયું છે કે નહીં, અને એ અંતર્ગત કોઈ પણ તમને પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. અને આ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા વિસ્તારમાં માવઠું થયું છે, વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડ્યો છે કે ઠંડીનું પ્રમાણ છે એ સ્થિર રહ્યું છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો અરવલ્લી, ઈડર અને વડાલીના જે ભાગો છે એમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણાના કેટલાય ભાગો છે એમાં કમોસમી વરસાદ રહેશે અને આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનો રહી શકે છે. શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે એવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવો છે એ અડધા થઈ જશે. કારણ કે તમને ખ્યાલ હશે કે ગેસ સિલિન્ડરની જે કંપનીઓ છે એમના દ્વારા દર મહિનાની 1લી તારીખમાં જે ભાવ છે એમાં સુધારો કરવામાં આવે છે, નવા ભાવ રિલીઝ કરવામાં આવે છે. ઘણી વખત જે જૂના મહિનાના એટલે કે ગયા મહિનામાં જે ભાવ હોય છે એ જ રહેતા હોય છે, પરંતુ ઘણી વખત એમાં ફેરફાર થતો હોય છે. હવે 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારી તેલ કંપનીઓના LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે એના ભાવની સમીક્ષા કરશે અને નવી કિંમતો છે એ જાહેર કરશે. જોકે ભારતમાં LPG ગેસ સિલિન્ડર અંતર્ગત ફુગાવો છે એ પણ હજુ સામાન્ય લોકો માટે મુખ્ય ચિંતાનો વિષય છે. તેનાથી વિપરીત રશિયામાં જોઈએ તો LPGના જે ભાવ છે એ ડિસેમ્બર 2024માં ઘટીને અડધા થયા હતા અને રશિયામાં LPG ગેસના સિલિન્ડરના ભાવ છે એના ઉપયોગથી રસોઈને લઈને વાહનો, હીટિંગ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોમાં છે એ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ ભારત દેશની અંદર મોસ્ટ ઓફલી ગેસ સિલિન્ડરનો ઉપયોગ છે એ રસોઈ ગેસ ઉપર જ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો ઉત્તરાયણમાં હવામાન છે એ બદલાતું જોવા મળશે. કારણ કે ઉત્તરાયણની જે તહેવાર નજીક આવશે એમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ છે એનું વાતાવરણ કેવું રહેશે એ અંગે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં બીજા અઠવાડિયામાં એટલે કે બીજા પખવાડિયામાં છે એ કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણના પૂર્વ દરમિયાન વાદળો આવી શકે છે અને જોકે પતંગ રસિકો માટે સારા સમાચાર છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે. ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકશે અને પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે છે પવનની ગતિ છે એમાં જે સ્થિર રહેશે એ પ્રમાણેની
રહેશે અને ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો છે એ વહેશે અને આ પવન છે એ પતંગ રસિકોને અનુકૂળ પવન આપશે એવું કહેવામાં આવ્યું છે, એવી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવા વર્ષની ભેટ લાઇટ બિલ હવે તમારું ઓછું આવશે। તમને ખ્યાલ હશે મિત્રો, તમારું જે લાઇટ બિલ દર 2 મહિને અથવા તો દર 2.5 મહિને આવે છે એ લાઇટ બિલની કિંમત છે એમાં યુનિટ દીઠ છે નક્કી કરવામાં આવતી હોય છે। એમાં ગુજરાત રાજ્યના વિદ્યુત બોર્ડ દ્વારા એટલે કે ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા છે એ દરેક વિસ્તારમાં એટલે કે PGVCL, DGVCL, MGVCL અને UGVCL આ 4 વિભાગમાં છે એ યુનિટ દીઠ વીજળીનો ભાવ છે એ અલગ અલગ નક્કી કરેલો હોય છે। હવે ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે। ગુજરાતીઓના માથા ઉપરથી ગુજરાત સરકાર દ્વારા મોટો બોજો છે એ હટાવવામાં આવી રહ્યો છે। ગુજરાતના 1.65 કરોડ એટલે કે 1.65 લાખ જેટલા ગ્રાહકો છે વીજ કનેક્શન છે નું જોડાણ છે એવા લાઇટ બિલમાંથી રાહત આપવાનો નિર્ણય છે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ છે ઘટી શકે છે અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ આ અંતર્ગત છે જાહેરાત કરી છે કે વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસાની ઘટાડો છે એ કરવામાં આવશે। ફ્યુલ સરચાર્જ છે એમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે 1000 રૂપિયા ભેટ અંતર્ગત સમાચાર સામે આવી રહ્યા છે। ખરેખર રેશન કાર્ડમાં 1000 રૂપિયાની ભેટ આપવામાં આવશે કે નહીં? તો હવે જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે 1000 રૂપિયા પણ આપવામાં આવશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। હવે મિત્રો સરકાર 5 કિલો મફત અનાજ પણ આપશે અને એની સાથે લાભાર્થી પરિવારોના બેંક ખાતામાં 1000 રૂપિયા પણ જમા કરશે અને હકીકતમાં સરકારની આ પહેલ છે ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાત છે એ પૂરી કરવા માટે છે અને એમાં મદદ કરવા માટે છે। સરકારે આ કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે। દરેકને આ લાભ મળશે નહીં, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી। નહીંતર મિત્રો ઘણા બધા કમેન્ટ એવી કરે છે કે અમને રેશન કાર્ડ દીઠ છે એ 1000 રૂપિયા નથી મળ્યા, પરંતુ સરકાર દ્વારા આ અંતર્ગત છે એક પહેલ કરવામાં આવશે અને એમાં પણ જે પાત્રતા ધરાવતા જે રેશન કાર્ડ ધારકો છે એમને જ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। હવે તમને જણાવી દઈએ કે વધારાની જે લાભ છે એ યોજનામાં માત્ર BPL કાર્ડ ધારકોનો સમાવેશ કરવામાં આવશે અને આ માહિતી છે એ મળી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો જેમાં કમાવનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક છે 1 લાખ રૂપિયાથી ઓછી છે, આવા પરિવારોને રોકડા યોજનામાં છે સામેલ કરવામાં આવશે। અને જો કે અત્યાર સુધી માત્ર અટકળો છે લગાવવામાં આવી રહી છે, હજુ સુધી સત્તાવાર કે ઓફિશિયલી એક પણ પ્રકારની છે એ માહિતી કે જાહેરાત અમને મળી નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ વર્ષે લાગુ કરેલી 5 યોજના જે સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે એમાંથી 5 યોજના એવી છે જે ગરીબ પરિવારો, મધ્યમ વર્ગના લોકો છે એમને ખાસ ઉપયોગી યોજના બની છે। હવે મિત્રો એમાં પ્રથમ જે યોજના છે એ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના। આ જે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે એનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે। એમાં 20 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે। બીજું છે મુદ્રા લોન યોજના। 2024ની ખાસ કરીને મહત્વની અપડેટ કે મુદ્રા લોન યોજના। આ લોન યોજનામાં 10,000થી લઈ અને 10 લાખ રૂપિયા સુધીની મફત ફ્રી લોન આપવામાં આવે છે। એમાં એક પણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી, જેમાં મહિલાઓને ઉદ્યોગ સાહસિકો તેમજ ગરીબ પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય એવા દરેક લોકોનો સમાવેશ થાય છે। મહિલાઓને પણ ઉદ્યોગ માટે છે એ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવી છે। બીજું છે મિત્રો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એટલે કે કોમ્પ્લેક્સ છે, એમાં ARHH દ્વારા છે એ યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા ભાડાના મકાન આપવા માટે શરૂ કરવામાં આવી છે। જેમાં મિત્રો જે મજૂરો શ્રમિકો છે એમને ઘર તો નથી મળતું, પરંતુ જે ભાડાનું મકાન છે એમાં પણ ભાડું ઓછું આપવાનું થાય એ રીતની એક યોજના છે ચલાવવામાં આવે છે, જેનું નામ છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસ કોમ્પ્લેક્સ। ત્રીજું છે મિત્રો બીમા સખી યોજના, જેમાં તમને ખાસ ખ્યાલ હશે કે મહિલાઓને બીમા સખી યોજના અંતર્ગત 21,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। બીમા સખી યોજના હેઠળ મહિલાઓ એજન્ટોને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા,
પ્રતિ મહિનો આપવામાં આવે છે, બીજા વર્ષે 6,000 રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવે છે અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ મહિનાનું છે એ વેતન આપવામાં આવે છે. જેમાં મિત્રો LICની જેમ જ એક વીમો છે એ વીમાની અંતર્ગત વીમા સખી યોજના છે એ નામ આપવામાં આવ્યું છે. પછી મિત્રો જોઈએ તો પાન કાર્ડનું બીજું તબક્કો એટલે કે પાન કાર્ડ 2.0 યોજના છે શરૂ કરવામાં આવશે. એનો હેતુ એવો છે કે વધુ સારી ગુણવત્તા સાથે સેવાઓને એક્સેસ મળે અને ઝડપી ડિલિવરી સરળ બને અને લોકોને જે પાન કાર્ડ છે એ અંતર્ગત સારા એવા લાભ મળી રહે. અને પાન કાર્ડમાં પણ ડિજિટલાઇઝેશન આવવામાં આવશે અને ડિજિટલાઇઝેશનના કારણે પાન કાર્ડમાં QR કોડનો પણ છે સમાવેશ કરવામાં આવશે. એટલે કે QR કોડવાળું પાન કાર્ડ પણ છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 50 વર્ષના ઇતિહાસમાં સૌથી ભયંકર મંદીનો દોર અત્યારે ગુજરાત રાજ્યમાં હીરા ઉદ્યોગ ઉપર ચાલી રહ્યો છે. 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થવા લાગી છે. કેટલાય ભાગોમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે. 17 લાખ રત્ન કલાકારો સંકટમાં મુકાયા છે. 2 લાખ નોકરી ગુમાવી હોવાનો પણ અંદાજ છે અત્યારે લાગી રહ્યો છે. 18 મહિનામાં 45 લોકોએ છે એ પોતાનું જે છે એ ગુમાવ્યું હોય એવું પણ લાગી રહ્યું છે. અને મિત્રો કુલ 3,000થી વધુ કર્મચારીઓ છે એમને મદદ માટે કોલ પણ આવ્યો છે કે એમના બાળકોની ફી ભરવાના પણ એમની પાસે પૈસા નથી અથવા તો પોતાના ઘર કરવા એ અંતર્ગત પણ એમની પાસે છે એ મૂડીરોકાણ નથી, એવા અત્યારે માહિતી મળી રહી છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો છે. પહેલી વાર ગુજરાતમાં હીરાની નિકાસની 36.11%ની છે એ આયાત હતી, એમાંથી 20.11ની આયાત છે એ થઈ ગઈ છે. એટલે કે 16% છે એ ઘટાડો છે એ હીરાના આયાત ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2025માં રેશન કાર્ડ અંતર્ગત મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવશે. 2025માં રેશન કાર્ડ ધારકોને છે એ રેશન કાર્ડ અંતર્ગત અનાજ લેવું હોય તો એમને અનાજ લેવા માટે રેશન કાર્ડની જરૂર નહીં પડે. ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ છે લોન્ચ કરી છે, જેનાથી રાશન કાર્ડ વગર લોન અને અનાજ છે એ આપવામાં આવશે. જેમાં એપ્લિકેશનના માધ્યમમાં તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે, એની સાથે તમારી વિગતો છે એ દેખાશે. તો મેરા રાશન 2.0 એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કર્યું હોય તો એ તમે ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને એની અંદર તમને દરેક અપડેટ છે એ જાણવા મળશે. તમારી પાસે આધાર કાર્ડ કે રેશન કાર્ડ નહીં હોય તો પણ તમને અનાજ આપવામાં આવશે. અને આ એપ્લિકેશન ઉપર રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો છે એ પૂરી કરવામાં આવશે અને આ એપ્લિકેશનના મદદથી કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત પણ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 જાન્યુઆરીથી જે રેશન કાર્ડમાં નવા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે એમાં હવે તમારે ફરજિયાતપણે છે એ KYC કરાવવું પડશે. રેશન કાર્ડના જે નવા નિયમો સામે આવી રહ્યા છે એની અંદર 1 જાન્યુઆરીથી 2025ની જે રેશન કાર્ડ અંતર્ગતની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી. એમાં મુખ્ય નિયમો એ છે કે ફરજિયાત eKYC, તમામ રેશન કાર્ડ ધારકોનું eKYC ફરજિયાત છે. eKYC માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે. જે લોકોએ eKYC કરાવ્યું નથી તેમનું રાશન કાર્ડ છે રદ થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના નાગરિક અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા છે એ જે રેશન કાર્ડમાં KYC નહીં હોય તો પણ 2 થી 3 મહિના સુધી અનાજ છે આપવામાં આવશે. મફત અનાજ છે એ પણ આપવામાં આવશે. એ અંતર્ગત પણ જાહેરાત કરી છે. પરંતુ મિત્રો આ છે એ રેશન કાર્ડ અંતર્ગત જે KYCની પ્રોબ્લેમ હોય અથવા તો KYC ન થતું હોય એવા લોકો માટે છે. બીજા લોકોનું જો રેશન કાર્ડમાં KYC થઈ ગયું છે અથવા તો રેશન કાર્ડમાં KYC થઈ રહ્યું છે એમને રેશન કાર્ડ અંતર્ગત KYC છે કરાવી લેવું જોઈએ. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ અંતર્ગત બીજા એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રેશન કાર્ડ યોજનાનું સંક્ષિપ્ત વર્ણન યોજનાનું નામ છે એ રાષ્ટ્રીય સુરક્ષા ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના લાભ છે. એમાં દર મહિને વ્યક્તિ દીઠ છે એ રેશન કાર્ડ અંતર્ગત વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે અને એ અનાજ પણ મફત આપવામાં આવે છે. આનો જે સમયગાળો છે 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2028 સુધી કુલ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે આ યોજના છે એ 2024ના ડિસેમ્બર મહિના સુધી
ચાલ છે. એમાં પણ ખાસ કરીને 11.8 લાખ કરોડ રૂપિયા અસરકારક તારીખ છે એ સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે. એમાં 1 જાન્યુઆરી 2025થી લાભાર્થીઓની સંખ્યા છે એ અંદાજે 80 કરોડ, એટલે કે ભારત દેશની અંદર 80 કરોડ લોકોને મફત અનાજ છે એ ડિસેમ્બર 2028 સુધી આપવામાં આવશે. આવક, અકસ્માયો અને જે અન્ય માપદંડો છે એના આધારે પાત્રતા ધરાવતા જે ઓનલાઈન અને ઓફલાઈન જે ફોર્મ જે ભર્યા છે, રેશન કાર્ડ અંતર્ગત ફોર્મ ભરેલા હશે એવા દરેક લોકોને રેશન કાર્ડમાં 2028 સુધી મફત અનાજ છે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2025થી જે નવા ફેરફારો થવા જઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને દેશમાં દર મહિને અનેક નાણાકીય ફેરફારો જોવા મળે છે અને પાત્ર ધરાવતા જે લોકો છે એમને સહાય પણ આપવામાં આવે છે. એમાં પણ ફેરફાર થશે. માત્ર નવો મહિનો જ નહીં પરંતુ 1 જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં વર્ષના પહેલા દિવસથી જ 5 મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે. જેમાં દેશમાં નવા વર્ષથી 2025ની શરૂઆત થઈ એમાં 1લી તારીખથી જ ફેરફાર છે લાગુ કરી દેવામાં આવશે. જેમાં દરેક લોકોના ખિસ્સા ઉપર પણ ખાસ અસર થશે. જેમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત, UPI પેમેન્ટ અને રસોડા ઉપર આધારિત જે ખર્ચ છે, કરિયાણું ખર્ચ છે, એમાં મોંઘવારી છે એ સામે આવી રહી છે. તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર જોયા છે એ માહિતી અને સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો.